હું છે ને હરેક વખતે ઈટાઈ જાઉં છું, આ વખતે પણ ઈટાઈ ગયો છું. કેમ કહું તમને, બતાવું. અહીંથી ધૂપગીરી છે ને 49 છે બરાબર, જલપાઈગુરી છે ને 85 ને સિલીગુરી છે ને અહીંથી 133 છે યાર. અહીંયા બસ છે તો મને આગળ ખબર પડી. આ સાઈડ તો આજ પહેલી વાર મને બસ દેખાણી. બોલો લ્યો, આ બસ આવે છે. આપણા જો એકદમ બાગલમાં આવી ગયા. કેમ છે બાકી જો ચાયની પત્તી હું છે એ તો નથી ખબર, પણ જો મહાદેવની મૂર્તિ છે અને આ લોકોનો નાશ મહાકાળી માનો છો. તો વરસાદ દેખાય, વરસાદ ચાલુ છે દેખાય તમને. અને તમારો ભાઈ ફસાઈ ગયો છે વરસાદમાં. એ કઈ મંદિર હતું તો મંદિરે આવતો રહ્યો હતો બેઠવા માટે, પણ લગભગ કલાકથી વરસાદ ચાલુ છે. તમને અવાજ આવે? ઓ તમને દેખાડું જો ગજબ અવાજ આવે છે ભાઈ. એનું કારણ શું છે ખબર? બાજુમાં એરફોર્સ છે. અને પહેલાં તો મારા તરફથી મારી યુટ્યુબ ફેમિલીને પ્યાર ભરું ગુડ મોર્નિંગ. કેમ છો બધા, મજામાં ને? તો આજે અહીં હું નીકળું છું, મસ્ત મજાનું વાતાવરણ છે, એરફોર્સ છે ને એ બાજુમાંથી. અવાજ તો જો તમને અવાજ આવતો હોય કંઈ ખબર નહીં, પણ અહીંયા કાન અરે કાનના પડદા બે ફાડી નાખ્યા છે એટલે અહીંથી હું ભાગી જાઉં. અહીંયા રેવાય એમ જ નથી. કાંઈ નહીં, અત્યારે હાલમાં અહીંથી હું દાર્જિલિંગ જાઉં છું, અને દાર્જિલિંગ અહીંથી છે ને ખાલી 44 કિલોમીટર છે. તો ફટાફટ દાર્જિલિંગ પહોંચીએ, અને ત્યાંથી પણ મારો બીજો એક પ્લાન છે મસ્ત મજાનો, આપણે ત્યાંથી આગળ નીકળીએ. તો છેલ્લી વાર આપણે ગુરુદ્વારાને કહી દઈએ ટાટા બાય બાય. અને હવે આ જગ્યાએથી આપણે જઈએ. અને ભાઈ જે અહીંયા એરફોર્સ છે ને એના લીધે જે વિમાન નીકળ્યાનો અવાજ આવે ગજબ યાર, બહુ એટલે બહુ ડેન્જરસ આવે. થોડી વાર ઊભો રહ્યો ત્યાં મને એક પ્યારી એવી કારમાં લિફ્ટ મળી ગઈ. મારો સામાન અંદર કારમાં રાખ્યો અને આપણે આગળ નીકળી ગયા. એમાં પ્યારી એવી આપણને અહીંયા સુધી લિફ્ટ મળી ગઈ હતી. તમને અહીંયા લોકેશન દેખાડો તો એકદમ મસ્ત જંગલ છે. અરે યાર, પાછળની સાઈડ તો મારી અચાનક નજર પડી કે પાછળ પણ એક રસ્તો છે. બોલો, હું અહીંયા બેસી ઊભો હતો. હવે છે ને ઓલા પર જરૂર રસ્તો દેખાય, બોડિયું મારેલું દેખાય. અહીંયા સુધી થોડોક વોક કરીને વયો જાઓ, એટલે બાય ચાન્સ બે સાઈડથી આવતી હોય ને ગાડી તો બે સાઈડથી મને લિફ્ટ મળી જાય. એક સાઈડ પહેલાં તો વયો જાઓ. હું છે ને હરેક વખતે ઈટાઈ જાઉં છું, આ વખતે પણ ઈટાઈ ગયો છું. કેમ કહું તમને, બતાવું. અહીંથી ધૂપગીરી છે ને 49 છે બરાબર, જલપાઈગુરી છે ને 85 ને સિલીગુરી છે ને અહીંથી 133 છે યાર. મને એમ કે ખાલી 44 કિલોમીટર છે. મેપમાં છે ને હરખું જોયું હતું યાર. કંઈ નહીં, ભલે 144 આજના દિવસમાં કવર કરી જ લઈશું. જો બે રસ્તાની વચ્ચોવચથી કાપી ને અહીંયા આવી ગયો છું હું. લિફ્ટ આગળ હવે અહીંથી લિફ્ટ લેવાની આપણે સ્ટાર્ટ કરીએ. અને આ બેગમાં થોડોક વેઇટ વધી ગયો, ખબર નહીં શું છે એવું. તો હજી એક 4 વ્હીલ આવે મહારાષ્ટ્રની બાજુ એને હું લિફ્ટ લેવાની ટ્રાય પૂરેપૂરી આપણે કરી લઈએ, પછી આગળની સાઈડ ભાગીએ. લિફ્ટ મળે તો ભાગું ને. ઓહો હો 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 હો. હા તો જો આ બધા દેખાય છે શું છે? રેગ્યુલર કવિ છાના ખેતર. હજી એક ગાડી આવે, હજી હું એક ટ્રાય કરું. તો બાય બાય ટાટા. અહીંયા બસ છે તો મને આગળ ખબર પડી. આ સાઈડ તો આજ પહેલી વાર મને બસ દેખાણી. બોલો લ્યો, આ બસ આવે છે. સાઈડ મને પહેલી બસ દેખાણી હો. ઓકે બોસ, થેન્ક યુ, બાય. એક હજી ટ્રક આવે એની માંગ્યો. રેકી ગાડી રેકી. ક્યાં સુધી જતા હોય તો કોને ખબર ભાઈ. તડકો એટલો છે, વેઇટ એટલો છે, પૂછીએ ક્યાં જાય છે. થેન્ક યુ સો મચ. આવી જો ભાઈ, આ જ્યાં સુધી જાય છે ત્યાં લિફ્ટ પડી ગઈ.
થેન્ક યુ ભાઈ. ગાડીમાં સડી ગયો છું ને મને એક ભાઈનું જુગાડ દેખાણું, તમને બતાડું જુગાડ. આ જોઈ લ્યો. આ લોક તૂટી ગયો ને ડિસમિસ આમાં નાખી દીધું છે. જો કેમ બાકી આ જુગાડ બરાબર છે. અને પૈસા દઈને તો બધી ફરે, પણ ટ્રકમાં જે ફરવાની મજા છે ને કંઈક અલગ જ છે. ડ્રાઈવર સાથે વાતચીત અને એની સાથે બેઠવાની કંઈક અલગ જ મજા આવે. એમની લાઈફની વાતો બધી શીખવા મળે છે આપણને, અને એ જ કારણ છે કે હું ટ્રક વાળાની વધારે લિફ્ટ લઉં યાર. છું. એક ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. હું જો ખબર टायर फटी जो बोलो जो टायर फट गया कहाँ पे कौन सा वाला फटा है उस साइड का अच्छा जो वाली साइड में कौन सा वाला भाई हाँ लगे આ ટાયર ઊંચું છે ને એટલે આ જ ફેટું લાગે. હા જો આમાં પંચર છે. પંચર તો અહીંયા અડધી કલાક અહીંયા વેઇટ કરવાનો છે અમારે, જ્યાં સુધી પંચર ન થાય ત્યાં સુધી. ભાઈ ટ્રક અમારો ચાલુ થઈ ગયો છે. હો ગયા ભાઈ. અને હવે આપણો ખજાનો બંધ કરી દઈએ. આગળ જાઉં કેવી રીતે બંધ કરવું નહીં. ઓલી સાઈડથી પેલા નહીં, પેલા છે ને આ સાઈડથી બંધ કરવું જોઈએ. આ લોકને દઈ દો. હવે આ હથિયાર નાખી દો. આગળ જો ये बहुत ही बड़ा हथियार है. हो गया डन. ને હવે આપણે નીકળીએ આગળની સાઈડ. ને સામે દેખાય બધા સોપારીના ઝાડવા છે. ચલો ચલો. જેમ જેમ આપણી મંજિલ નજદીક આવતી જતી હતી એમ પ્યારા પ્યારા નજારા પણ આવતા હતા, પણ એની સાથે વાતાવરણ પણ ખરાબ થવા માંડ્યું હતું. મેં મારી લાઈફમાં તો સાજી કોલેજ સ્કૂલ જોયેલી છે, બટ આવી કોલેજ સ્કૂલ મેં ક્યાંય નથી જોયેલી. હવે કોલેજ જ છે ને, જોઈ લો તમે. આપણે બધી હારે જોઈએ. શહેરમાં શું લખેલું છે કક્ષીએ ભાઈ, ખતરનાક છે પણ લાગે છે તો કોલેજ હતું. એક સેકન્ડ બસ કીધે આઈટીડી નું કંઈક છે, કોલેજ જ છે. ગમે એમ પણ બહુ એટલે બહુ મસ્ત છે. ઓ ભાઈ જોઉં તો ખરા બનાવે છે. મેં મારી લાઈફમાં એવી કોલેજ પહેલી વાર જોઈ. અરે ભાઈ બહુ મોટી મોટી આવે, પણ આવી ડિઝાઇન વાળી પહેલી વાર જોઈશ મેં. ધીમે ધીમે આગળ જતા જાય. ખાલી સિલીગુડી અહીંથી ખાલી 40 કિલોમીટર બાકી છે. બસ હવે આગળ આવી જાય આપણું સિલીગુડી. ને આખો શું કહેવાય આ બોલેરો છે કે કંઈક છે, આખે આખો ભરેલો છે. જો ચાઈની પત્તીથી કેમ કટિંગ કરીને રાખેલી છે એ જોવું ખાલી. આને કંપનીમાં લઈને પછી ફૂકી બનાવશે. આપણે જે પીએ ને ચા એ ફૂકી બનાવી છે. જો ભાઈ હસી ઇધર દેખો ઇધર દેખો. એ આ ચા બનાવશે પછી. આપણા જો એકદમ બાગલમાં આવી ગયા. કેમ છે જો ચાઈની પત્તી આમાં એટલા ફેરસ ને પાછળ પણ એટલી જ ગાડી છે. જરી બોલેરો હોય 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 હોય. આને પગ આને મેં તેડા હોય ને તાગડી વાળા ભાઈ રાણી છે પાછા. આઈ જો આખો ફેરો જો જાય ફેરસ ને બાકી આખો. તલમાં હાટ. અને ભાઈ અહીંયા છે ને ટ્રાફિક તમે સાવા દો. શું કહેવાય એમ વાત જ નથી મારે કેવી આ ટ્રાફિક વિશે. ઘડીક થાય ને ત્યાં જો સ્ટોપ થઈ જાય, ઘડીક થાય સ્ટોપ થઈ જાય. ઓકે ભાઈ આપણે પહોંચી ગયા છે અત્યારે સિલીગુડી. હા થેન્ક યુ ભાઈ થેન્ક યુ. તો અત્યારે અહીં આપણે ઉતરી જઈએ, સાઈડમાં ગાડી રાખી દઈએ એટલે. ને સિલીગુડીમાં 2-3 એવા પ્લેસ છે જે જોયા જેવા છે. તો પહેલાં હું સામાન લઈને ઉતરી જાઉં નીચે. માં જો કંઈક આ સામાન હતો સકેડિયું છે, સકેડિયું. અને આ તો ગવર્મેન્ટ માલ છે, ગવર્મેન્ટ. એટલે આ લોકોને કહ્યું કે ટ્રાફિક પોલીસ કે કાંઈ નડે બડે નહીં. પેલી સાઈડ છે ને હાઈવે છે, તો હું હાઈવે પેલા હોય. અને ભાઈ સિટીમાં લિફ્ટ લેવી એટલે બહુ બધી મહામારી છે. મેં ગમે એમ કરીને બાઇકની લિફ્ટ લીધી અને આગળની સાઈડ નીકળો. નાની નાની લિફ્ટ લઈને થોડુંક એવું સિટીની અંદર આવી ગયો છું. બરાબર. તો હવે જોયો હવે આગળ અહીં ગુરુદ્વારા છે, બટ કંઈક આઈડિયો નથી કે રહેવા દે જમવાનું મળી જાય. જાય હવે ત્યાં જોઈએ. ધીરે ધીરે જો વાતાવરણ ચેન્જ થવા માંડ્યું છે. વરસાદનો માહોલ બની ગયો છે. પણ તો થઈ ગયું યાર. આગળ આવ્યું છે બરાબરનો જોરદાર વરસાદ આવ્યો. વાતાવરણ ખરાબ થતું હતું એટલે મેં એક જલ્દીથી કાકાની લિફ્ટ લીધી અને કાકા મને સિટીની વચ્ચોવચ મૂકી ગયા. હું છે એ તો નથી ખબર, પણ જો મહાદેવની મૂર્તિ છે અને આ લોકોનો નાશ મહાકાળી માનો છો. વરસાદ દેખાય, વરસાદ ચાલુ છે દેખાય તમને. અને તમારો ભાઈ ફસાઈ ગયો છે વરસાદમાં. એ કાંઈ મંદિર હતું તો મંદિરે આવતો રહ્યો બેઠવા માટે. વરસાદ છે ત્યાં હું બેઠી જાઉં, પણ લગભગ કલાકથી વરસાદ ચાલુ છે. હજુ અહીં વરસાદ આવે તો ધીમે ધીમે નીચે પાણી આવે રહ્યું. હા દેખાય ઝરમરિયા ચાલુ છે. ના મેં શું કહેવાય અત્યારે હું સિલીગુડી પહોંચી ગયો છું.
ક્યાંય રહેવાનું થયું નથી એટલે વિચાર છે કે અહીંયા હોવાનો છે ત્યાં નાખીને મસ્ત મજાનું હોઈ જવું મંદિર જ છે આવડા લોકો મંદિર બંધ કરીને હોઈ જાય બરાબર તો વિચાર કરું કે અહીંયા સુઈ જવું અને અહીંયા ગુરુદ્વારા પણ છે પણ ગુરુદ્વારામાં કંઈક કાર્યક્રમ છે ને એટલા માટે બધું આખું ફૂલ છે ગુરુદ્વારા કાલન પરમ દિવસે એ લોકો શીખ ધર્મનો તહેવાર છે ને એટલા માટે અત્યારે છે ને હું વરસાદમાં અહીંયા હેરાન થતો હતો ને તો મને એવું મનમાં થયું હતું કે હું થોડોક આગળ જાઉં કંઈક ને કંઈક મળી જાય જો પ્યારો એવા મંદિરના દર્શન અને પ્યારો એવું અહીંયા રોકાવાનું પણ થઈ ગયું થેન્ક યુ સો મચ સર થેન્ક યુ તો અહીંયા વાતચીત કરી બરાબર તો રોકાવાનું થઈ ગયું ડોક્યુમેન્ટને વેરીફાઈ કરી લીધા અને અહીંયા રહેવાનું થઈ ગયું ડન ને જમવાનું પણ થઈ ગયું છે ને રૂમમાં પહેલાં જાઉં પછી તમને મળું હાય ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ ને અત્યારે છે ને ભાઈ મને લઈને જાય છે રૂમ દેવા માટે અહીંયા બાજુમાં રૂમ છે તો ત્યાં રૂમમાં મતલબ બધું થઈ ગયું છે જમવાનું બધું વ્યવસ્થા થોડુંક મનમાં એવું હતું કે યાર થઈ જા ક્યાં હલવાનો હતો જોયું છે ને કેવી જગ્યાએ તો મને એમ કીધું હતું કે તું આગળ નીકળાડી થઈ જાય તો રૂમ મસ્ત મજાનો મળી ગયો છે જો અત્યારે અમે જાય છે કંઈક આ છે ટ્રસ્ટ થઈ ગયું ભાઈ લઈને જાય છે ઉપર અરે બાપરે વેઇટ છે ને બેગમાં એટલે બહુ ઓલું લાગે રૂમ મસ્ત મજાનો હોય હો ભાઈ કંઈ નહીં નોર્મલ આવી લોબી મળી ગયું હોત ને તો આપણે ટેન્ટ નાખીને રહી જાય પણ રૂમ જ મળી ગયો બહુ ભાવ વાહ યાર થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ રાધે જેનો ઉપરવાળો આવ્યો હોય ને એ પેલી કાંઈ ન થાય જોયું ને તમે તમારી આંખોથી હું એક જગ્યાએ મતલબ ચૂપચાપ બેઠો હતો વરસાદે મને હેરાન કર્યો હતો રાધે વરસાદે મને હેરાન કર્યો હતો ક્યારનો વરસાદ આવતો હતો યાર કમસે કમ 1 કલાક ત્યાં બેઠો મચ્છર ખાતા ને પછી વરસાદ થોડુંક એવું રોકાણ મારું મન શું ગઈ ખબર હું અહીંથી ફટફટ હવે નીકળ્યો અહીં રહેવું નથી મારે કૃષ્ણ ભગવાનનું મંદિર છે બાજુમાં બહુ મોટી પ્રોપર્ટી છે ને આવો રૂમ મસ્ત મજાનો મળી ગયો જો હવે છે ને જમવાનું થઈ જાય રહેવાનું થઈ જાય 2 દિવસ અહીં એક્સપ્લોર મસ્ત મજાનું થાય કંઈ ટેન્શન હવે અને આજની એક શિક્ષા હું મેળવી ખબર મને ક્યારે હાર નહીં માનવું થોડીક પ્રયાસ કરો થોડોક એકની જગ્યાએ બેઠા રહો ને તો એ પછી ન્યા જ રહે જો હું ન્યા બેઠો રહ્યો હોત ને તો મારે ન્યા કૂવું પડત ત્યાં મછવારી ખાવા પડત અને ખાવાનું પણ હજી ખાધું નથી મેં સવારમાં ગુરુદ્વારામાંથી ખાઈને આવ્યો હતો તો એનું ખાધું નથી બરાબર ભાઈ એક પ્રકોડો મેળવ્યો તો મને રોટાઈ જમવા લઈ જતો હતો બરાબર પણ ત્યાં નોનવેજ હતું નોનવેજ ખાતો નથી તો અહીંયા અત્યારે આવ્યો છે અહીં જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું 7:45 મને કીધું છે હું 7:45 જમવા જઈશ આગળ ત્યાં સુધી સામાન ને બધું પરફેક્ટ એમને એમ રહે આજ ખોલવાનું પણ નથી યાર કિસ્મત જોઈએ આપણે રૂમ પેક કરી દીધો અને ટાઈમ થઈ ગયો જમવાનો બરાબર તો રૂમ ગણી લો બાકી હું ભૂલી જાય 1 2 અને ત્રીજા રૂમમાં આપણે રોકાણા જ બરાબર કાશની સામે અને હાલો આપણે નીચે જઈએ એક પૂજા કરી આવીએ અને મંદિર જો કેમ છે હે બહુ એટલે બહુ પ્યારું છે ભાઈ કૃષ્ણ ભગવાનનું મંદિર છે બહુ મસ્ત છે બહુ એટલે બહુ મસ્ત તો કાલે છે ને સવારમાં પહેલાં આવીને આપણે કૃષ્ણ ભગવાનનું દર્શન કરશું બહુ મસ્ત છે જો મસ્ત મજાનો જમવા આવી ગયો છું ચાવલ છે સબ્જી છે દાળ છે ને બીજી પણ સબ્જી છે કહેવાની સી તો નથી ખબર ભાઈ સાથે તો પેટ ભરીને જમી લઈએ આપણે હા મસ્ત મજાનું જમી લીધું થોડો પ્યારે એવો રૂમે મળી ગયો અહીં વોશરૂમ છે લાઈટ ચાલુ લાગે બધું મળી કાંઈ નહીં ભાઈ છે ને પ્યારે એવો મસ્ત મજાનો મને રૂમ મળી ગયો જ્યારે એકને એક જગ્યાએ બેઠો રહ્યો ને આપણું બધું કરતા કાંઈ મળત નહીં પીઠો રહ્યો તો કાંઈ વસ્તુ તાજતી આપણાથી અને એક વસ્તુ આ શીખ મળી ગઈ પાછો હાર નહીં મળે કંઈ નહીં ભાઈ છે ને હમણાં બ્લોગ પણ નાના આવે છે હું 10 થી 15 મિનિટમાં ના આવું હું હવે છે ને ટ્રાવેલ બારોબાર એટલે આપણે કંઈક એક્સપ્લોર કરવાની સારી જગ્યામાં 20 થી 25 મિનિટ હું ત્યારે નાખીશ બરાબર કે અત્યારે હવે આ વિડીયો એન્ડ કરી નાખું દેવાનું થઈ ગયું જમવાનું થઈ ગયું આપણું બીજે નીંદર આવે છે તો હા આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડાને સબસ્ક્રાઈબ સુધી બાય બાય જલ્દીથી કંઈક આપણે પગલું લાવશું